પોરબંદરમાં ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં 35,000ની રોકડની ચોરી થઈ હતી। ત્યારે આ ચોરીમાં સંડોવાયેલા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જે ચોર દારૂ સાથે પકડાતા પોલીસે 2 ગુના નોંધ્યા છે। આ શખ્સ અગાઉ પણ અનેક વખત પોલીસને ચોપડે નામ ચડી ચૂક્યું છે। પોરબંદરની નગીના મસ્જિદ સામે બાગી મદીના એપાર્ટમેન્ટમાં રહેતા અને નગીના મસ્જિદની સામે એસવીપી રોડ પર ઘરની નીચે આવેલ ગિફ્ટ આર્ટિકલની દુકાન ધરાવતા ફારૂકભાઈ નૂર મોહમ્મદ મેમણ દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં એવો ગુનો નોંધાવવામાં આવ્યો છે કે હાલ રમઝાન મહિનો ચાલુ હોવાથી રાત્રે 3 વાગ્યા સુધી તેની દુકાન ખુલ્લી હોય છે। તેથી રાત્રે 1:30 વાગ્યે ફારૂકભાઈ અને તેમનો દીકરો ઇબ્રાહીમ દુકાનનું શટર આડું કરી નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યારબાદ ઇબ્રાહીમ 2:30 વાગ્યે ઘરે આવ્યો ત્યારે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને દુકાનનો અંદરનો દરવાજો પણ ખુલ્લો હતો, જેથી શંકા જતા થડામાં તપાસ કરી હતી ત્યારે તેમાં રાખેલ 35,000 રૂપિયા ગાયબ થઈ ગયા હતા। તેથી ઇબ્રાહીમે પિતા ફારૂકભાઈને ફોન કરી દુકાનમાં ચોરી થયાની જાણ કરી હતી। બાદમાં દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે 2 વાગ્યાની આસપાસ એક શખ્સ દુકાનમાં પ્રવેશ કરતો હતો અને થડામાં રાખેલ રોકડ લઈ અને ચાલ્યો ગયો હતો, જે શખ્સ કુંભારવાડાના ખાડી કાંઠે રહેતો મહમદ ઉર્ફે મામદુ નાસિર સાહમદાર હોવાનું સામે આવ્યું હતું। તેથી મહમદ ઉર્ફે મામદા સામે 35,000 રૂપિયાની રોકડની ચોરી કરી ગયાની ફરિયાદ દાખલ કરાઈ હતી। આ મહમદ ઉર્ફે મામદુ નાસિર સાહમદાર દેશી દારૂની કોથળી સાથે કસ્તુરબા ગાંધી રોડ પર શાક માર્કેટ સામેથી નીકળતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી। આ શખ્સ અગાઉ પણ અનેક વખત ચોરી સહિતના ગુનાઓમાં પોલીસને ચોપડે નોંધાઈ ચૂક્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।